दोस्तों स्वागत है तमारू संगम नगरी एवं अलाहाबाद एटले के प्रयागराज थी। आज अपने प्रयागराज में आवेला त्रिवेणी संगमનું दर्शन करीशुं કે જ્યાં गंगा यमुना અને गुप्त रीते वहती सरस्वतीનું संगम थाय छे। तो चालो जईए अलाहाबाद। गुजरात थी लगभग 1000 किलोमीटरना अंतरे उत्तर प्रदेशना बनारसनी बाजुमां आवेलुं प्रयागराज कहेवाय छे संगम नगरी, ज्यां अत्यारे आपणे आवी पहोंच्या छीए। दोस्तों रामायणनो प्रसंग तो तमने याद हशे कि ज्यारे केवटनी नावमां बेसी अने भगवान श्रीराम सीताजी अने लक्ष्मणजीए नदी पार करी हती, ए जग्या आज छे। आ जग्याए केवटे भगवान श्रीराम जे छे तेमने नदी पार करावडावी हती अने सामे कांठे त्यां लई गया हता। तो जो आ प्रकारनी बोट जे छे ने ए तमने त्रिवेणी संगम सुधी लई जशे। आगळनी साइडमां संगम छे। आ छे अलाहाबादनी गंगा नदी। जो घणी बधी बोट छे, एक व्यक्ति दीठ आ बोटवाळा 200 रुपया लेता होय छे, 100 रुपया जवाना 100 रुपया आववाना। तो चालो आपणे पण एक बोट जे छे भाड़े करी लीधी छे। अमे 8 लोको छीए अने 1600 रुपया लेशे दरेक व्यक्ति दीठ 200 रुपया। जो आ प्रकारनी बोट होय छे, खुल्ली पण होय छे अने आ छापरा नाखेली पण होय छे। એવું કહેવાય છે કે પૃથ્વીને બચાવવા માટે બ્રહ્માજીએ અહીંયા એક મોટો યજ્ઞ કર્યો હતો। આ યજ્ઞમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીએ પણ હાજરી આપી હતી। યજ્ઞના અંતમાં આ ત્રણેય દેવતાઓએ પોતાના શક્તિપુંજથી પૃથ્વીના પાપના ભારને ઓછો કરવા માટે એક વડનું વૃક્ષ ઉત્પન્ન કર્યું હતું। અક્ષયવટ નામનું આ વૃક્ષ આજે પણ પ્રયાગરાજમાં ગંગા કિનારે ઊભું છે। ઇતિહાસ એવું કહે છે કે આ વૃક્ષના પાન ક્યારેય ખરતા નથી। આ ઝાડ હંમેશા લીલુંછમ રહે છે। ઔરંગઝેબે આ વૃક્ષને કાપવાના, નષ્ટ કરવાના અને બાળવાના અનેક પ્રયાસો કર્યા હતા, પણ આ વૃક્ષને કશું ન થયું। પ્રયાગરાજમાં આ ત્રિવેણી સંગમ પર જ મહાકુંભ મેળાનું આયોજન થાય છે। નાવમાં બેસીને જ્યારે તમે નદીમાંથી પસાર થતા હશો ત્યારે એક અલગ પ્રકારની અનુભૂતિ તમને થશે। હોડી ચલાવનારો નાવિક પ્રયાગરાજ અને ત્રિવેણી સંગમ વિશે જાત જાતની અને ભાત ભાતની વાતો તમને કહેશે। થોડી સાચી થોડી ખોટી આ વાતો પણ સાંભળવી તમને જરૂર ગમશે। 15 મિનિટ નાવ ચાલ્યા બાદ આખરે આપણે પહોંચી જઈએ છીએ ત્રિવેણી સંગમ પર। तो आ छे अलाहाबाद एटले के प्रयागराजनो फेमस त्रिवेणी संगम। अहींया गंगा, यमुना अने गुप्त रीते वहेती सरस्वती नदीनुं संगम थाय छे। अने एवुं कहेवाय छे के अहींया स्नान करवाथी तमारा जे तमाम पापो छे एमांथी मुक्ति मळे छे। खास करीने पितृ जे पिंडदान कहेवाय छे एना माटे आ श्रेष्ठ जग्या छे। एवुं कहेवाय छे के भगवान श्री रामे पण पोताना पिता दशरथनुं पिंडदान आ ज जग्याए आ त्रिवेणी संगम जे छे प्रयागराजमां त्यां कर्युं हतुं। હવે ઘાટની બાજુમાં તમને એક આ મહેલ જેવો જે છે, કિલ્લા જેવો દેખાતો હશે। એવું કહેવાય છે કે એની રચના અકબર બાદશાહે કરાવડાવી હતી અને એની અંદર જે છે 44 જેટલી મૂર્તિઓ છે। અલ્હાબાદમાં એક ફેમસ હનુમાનજીનું મંદિર છે, એના દર્શન કરવા માટે અત્યારે આપણે આવી ગયા છીએ। ત્રિવેણી સંગમ જે છે એની બાજુમાં જ આ મંદિર આવેલું છે। સુતેલા હનુમાનજી છે અહીંયા। જો અહીંયા આવેલું છે એ બડે હનુમાનજી મંદિર, એનું નામ છે બડે હનુમાનજી મંદિર। અને આજે શનિવાર પણ છે, ભીડ એટલી બધી છે કે ના પૂછો વાત। જો તો અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંયા જ સુતેલા હનુમાનજી છે ફેમસ, તે અહીંયા છે। નીચેથી આપણે જોવું પડશે કારણ કે હનુમાનજી સૂતા છે। તો તમે જોયું કે હનુમાનજી જે છે સૂતા હોય એ અવસ્થામાં છે। રાજકોટમાં પણ એક સુતેલા હનુમાનજીનું મંદિર છે। અહીંયાનું ફેમસ છે, એવું કહેવાય છે કે હનુમાનજી જ્યારે અહીંયા આવ્યા ત્યારે થોડો સમય આરામ કરવા માટે અહીંયા સૂઈ ગયા હતા, એના કારણે પછી જે મંદિર બન્યું એ સુતેલા હનુમાનજીનું મંદિર બન્યું। તો દોસ્તો મને આશા છે કે પ્રયાગરાજ અલ્હાબાદનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। આ રૂમાલ એટલા માટે મેં ઓઢેલો છે કારણ કે અહીંયા ગરમી વધારે છે। આ રૂમાલ ટુવાલ જે છે એ ભીનો કરીને સતત ઓઢી રાખવો પડે છે, અહીંયા ગરમી બહુ જ પડે છે। જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજમાં લાઈક અને ફોલો કરો। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।